ભલે સાંભળે, સમજે, ન સમજે, રામકથાના મેદાનમાં અહીંયા આવી અને એકાદો આંટો મારશે ને તો એ રામજીની કરુણાવાળી દ્રષ્ટિએ બાળક ઉપર પડી જાય ને તો એનું જીવન સુધરી જાય. સમજાય છે? ભગવાનનું પ્રાગટ્ય થયું એમ કહેવાય. શું કહેવાય? જેનો જન્મ નથી, જેનો કોઈ આદિ નહીં, જેનું કોઈ મધ્ય નહીં, જેનો કોઈ અંત નહીં, એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, એનો પ્રાગટ્ય થયું એવું કહેવાય. અથવા તો કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું એમ કહેવાય. તમે આગળ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય એની મને ખબર નથી, પણ પરમાત્મા કેમ આવે, ક્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય? જ્યારે હૃદયમાં પ્રેમ જાગે ને ત્યારે. એક છોકરો હતો, ધ્યાન આપજો, એક છોકરો હતો, નાનો એવો બાળક. એ રોજ મંદિરની અંદર જાય, રોજ મંદિરમાં જાય અને રોજ મંદિરમાં જાય અને ત્યાં જાય અને આંખો બંધ કરી અને રોજ ભગવાન રામચંદ્રજીની મૂર્તિ હોય ને એની આગળ રોજ આમ મનમાં કઈક બોલ્યા કરે. રોજ 2 મિનિટ ઉભો રહે, રોજ બોલે અને રોજ એ બાળક નીકળી જાય. એટલે એક દિવસ એ મંદિરના પૂજારી બાપા હતા ને, જે એને વિચાર આવ્યો કે આ બાળક રોજ આવે છે, આપણે બધા પગે લાગવા જઈએ તો કઈ ને કઈ બોલીએ, સ્તુતિ, પાઠ, મંત્ર, જેને જે કઈ ન આવડે તો ભગવાનનું નામ બોલીએ. એટલે એને એક દિવસ એનો અહમ ગવાણો કે આ બાળક આવી અને મંદિરમાં શું બોલતો હશે, લાવ હું આ બાળકને પૂછું. એટલે એને બાળકને બીજા દિવસે જ્યારે બાળક મંદિરમાં આવ્યો, એનો રોજનો નિત્ય નિયમ બાળકનો, આંખો બંધ કરી ભગવાન રાઘવેન્દ્ર સરકારને યાદ કરી, મનમાં એ સ્વરૂપ ધ્યાનમાં આવવું જોઈએ, એ સ્વરૂપ ધ્યાનમાં લાવી અને એને પ્રાર્થના કરી. અને પછી જ્યાં પ્રાર્થના કરીને જવા લાગ્યો ને ત્યાં આ મંદિરના પૂજારી બાપા એને પેલા બાળકને બોલાવ્યો કે અહીંયા આવ બેટા, અહીંયા આવ. આ બાળક આવ્યો. પૂજારી બાપાએ પૂછ્યું કે બેટા તું રોજ આવે મંદિરમાં તો કોઈ કઈ ને કઈ માંગે, કોઈ કઈ ને કઈ બોલે, તો તું મંદિરમાં આવીને રોજે શું બોલે છે? ત્યારે આ બાળકે જે જવાબ આપ્યો ને એ આપણે આપણા જીવનમાં ઉતારવા જેવો છે. આ બાળક એમ કહેવા લાગ્યો કે પૂજારી બાપા, હું તો નાનો એવો બાળક છું, મને કોઈ મંત્ર, સ્તુતિ, પ્રાર્થના મને કશું આવડતું નથી, પણ હું સ્કૂલમાં ભણવા જાઉં એટલે મારી મેડમે, મારા ગુરુજીએ મને એબીસીડી શીખવાડી છે, એટલે હું રોજ ભગવાન રામને એબીસીડી સંભળાવું છું. એટલે પૂજારી બાપાને વધારે આમ અહમ ગવાનો કે એબીસીડી વળી, એબીસીડી તું કેમ સંભળાવે? ત્યારે આ બાળકે એમ કીધું કે પૂજારી બાપા, મને બીજી કઈ ખબર નથી પડતી, પણ મને એટલી ખબર પડે છે કે દુનિયાની કોઈ પણ પ્રાર્થના, મંત્ર, સ્તુતિ આ એબીસીડી ની બહાર કશું છે? આમાંથી જ પ્રાર્થના બને, આમાંથી જ મંત્ર બને, આમાંથી જ. સમજાય છે? તો તમારે પણ જો તમારા હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય કરવું હોય તો એના માટે શું કરવું પડે? હું એટલા માટે રોજ આ ધૂન બોલાવું છું. આપણે જે કહીએ છીએ ને છેલ્લે કે અવસર મળ્યો તને આજના, સમજાય છે? આજે અવસર મળ્યો છે તો એ અવસર આપણા હાથમાંથી જતો ન રહે, એ તક આપણા હાથમાંથી જતી ન રહે. આવેલો અવસર એ આપણા હાથમાંથી જવો જોઈએ. એટલે કહેવાનો ભાવાર્થ એટલો કે રામ અવતાર એમ કહી શકાય, કૃષ્ણ અવતાર એમ કહી શકાય કે રામજીનો અવતાર થયો, કૃષ્ણ ભગવાનનો અવતાર થયો. હવે ધ્યાન આપજો, આ અવતાર શબ્દ છે ને એ સંસ્કૃત છે. સંસ્કૃત કે અવતાર શબ્દ ઉપરથી બીજો એક શબ્દ બન્યો જેનું નામ છે અવતરણિકા. શું શબ્દ છે? અવતરણિકા. અવતરણિકા મતલબ સીડી, નિસરણી. તમારી ભાષામાં કહું તો આપણે ગામમાં જ્યારે મકાન સાફ કરતા તો એ મકાન સાફ કરવા માટે ઉપર ચડી ન શકાય, એના માટે શેનો ઉપયોગ કરીએ? નિસરણી અથવા તો સીડી, જે શબ્દ તમને પ્રિય લાગે. એનો સાચો અને સંસ્કૃતમાં કહેવાય અવતરણિકા. સીડીને શું કહેવાય? ધ્યાન આપજો, એને કહેવાય અવતરણિકા. હવે જુઓ
આ સીડી ઉપરથી બે પ્રકારના કામ થાય. તમે સીડી ઉપરથી ઉપર પણ ચડી શકો અને સીડી ઉપરથી ઉપર ચડ્યા હો ત્યાંથી નીચે પણ ઉતરી શકો. હા, પછી ઘણીવાર એવું બને કદાચ તમારે શેર બજારનું કામ હોય અને ડાયરેક્ટ કૂદકો મારો, ઈ તમારી મરજી. શેર બજારમાં નિફ્ટી તૂટ્યો અને આવું તૂટે ને ડાયરેક્ટ કૂદકો મારવો પડે તો ઈ તમારી મરજી. સમજાય છે? પણ સીડીથી બે પ્રકારના કામ થાય. સીડીથી ઉપર ચડી પણ શકાય અને સીડીથી નીચે ઉતરી પણ. એટલે મારે તમને એમ શીખવાડવું છે કે આપણે બધાએ પ્રાર્થના કરવાની છે પરમાત્માને, અને આપણે પ્રાર્થના કરી, આપણી પ્રાર્થના ભગવાને સાંભળી, એટલે આપણે ભગવાનને કહેવાનું છે કે હું જીવ છું, હું સીડી ચડીને આવું અને કદાચ તમારા દર્શન થાય કે કેમ, માટે કહેવાનું કે હે કૌશલ્યાના દીકરા, તમે જરાક દયા કરી અમારી પલસાણા વાળાની પ્રાર્થના સાંભળીને તમે પલસાણામાં આવો ને. સમજાય છે? આમાં આપણો નિખાલસ ભાવ ભગવાનને ગમ્યો હશે, એટલા માટે જ ભગવાન અહીંયા, એટલા માટે જ ભગવાનનું પ્રાગટ્ય અહીંયા. સમજાય છે? તો એવા ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ગઈકાલે આપણે જોયું ને કે ભગવાનનું પ્રાગટ્ય થયું, અને જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે આપણે પણ આપણા આંગણે ભગવાન આવ્યા છે તો આપણે પણ ભગવાનનું સ્વાગત કરવું પડે ને. કાલે પણ સ્વાગત અને મહોત્સવ ધામધૂમથી કર્યો હતો. આજે પણ આપણે પરમાત્માનું સ્વાગત કરીશું અને પરમાત્માને લાડ લડાવવાનો પ્રયાસ કરીશું. તો આજે આપણે ભગવાનને કહીશું કે હે પ્રભુ, સ્વાગતમ શ્રી રામ. અને શું? સ્વાગતમ શ્રી રામ. ભગવાનને શું કહેવાનું? કે હે પ્રભુ, અમારા આંગણે આ પરિવારમાં તમારું પ્રાદુર્ભાવ થયો છે તો આવો. પ્રેમપૂર્વક એ ભગવાનનું પહેલા સ્વાગત કરી લઈએ. જે ભગવાન પ્રગટ્યા છે એનું સ્વાગત પહેલા આપણે, સમજાય છે? કોઈ પણ મહેમાન આવે તો આપણે સ્વાગત કરીએ ને, એમ અહીંયા પરમાત્મા, આખા બ્રહ્માંડના અધિપતિ ભગવાન એ રામનો પ્રાદુર્ભાવ થયો એટલે સ્વાગત કરવાની ભાવનાથી આજ બહુ સરસ શબ્દો લખ્યા છે કોઈએ. અરે સ્વાગતમ શ્રી રામ, સુસ્વાગતમ શ્રી રામ, સ્વાગતમ શ્રી રામ, સુસ્વાગતમ શ્રી રામ. અરે સ્વાગતમ શ્રી રામ, સુસ્વાગતમ શ્રી રામ, સ્વાગતમ શ્રી રામ, સુસ્વાગતમ શ્રી રામ. આજ અવધમાં વાગે શરણાઈ ઓ બધાઈ. સ્વાગતમ શ્રી રામ, સુસ્વાગતમ શ્રી રામ. રાજા દશરથ જીને આંગણે, રાજા દશરથજીને આંગણે, અરે માતા કૌશલ્યાજીને પારણે, માતા કૌશલ્યાજીને પારણે. સમજાય છે? અરે રાજા દશરથજીને આંગણે, અવાજ કાઢો. દશરથજીને આંગણે, માતા કૌશલ્યાજીના પારણે, માતા કૌશલ્યાજીના પારણે. વારી વારી ગાય સૌ રામજીના વારણે, વારણે, વારણે. સ્વાગતમ શ્રી રામ, સ્વાગતમ શ્રી રામ, સ્વાગતમ શ્રી રામ, સ્વાગતમ શ્રી રામ. હાલો. જય હાલો, પાછળવાળા હાથ ઊંચા. ચૈત્ર સુધીનો મરુડી આજ છે, ચૈત્ર સુધીનો મરુડી આજ છે, અને અભિજીત મુહૂર્ત પણ ખાસ છે. અભિજીત મુહૂર્ત પણ ખાસ છે. પ્રગટ થયા રામ
तेरा भक्तों ने कारणे 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 स्वागतम श्री राम स्वागतम श्री राम स्वागतम श्री राम स्वागतम श्री राम आज पंचनामा वागे बधाई हो बधाई पंचनामा वागे बधाई हो बधाई स्वागतम श्री राम स्वागतम श्री राम स्वागतम श्री राम કોના કારણે આવ્યા? રાજા દશરથજી એના આંગણે માતા કૌશલ્યાના પારણે જેને પણ સંતાન ન હોય ને વાલા, ધ્યાન આપજો. આ ભજન હું એમને નથી ગવડાવતો. જેને પણ જીવનમાં સંતાનની કમી હોય એના માટે એને અનુષ્ઠાન બતાવ્યું છે. સંતાન ગોપાલનું અનુષ્ઠાન કરી અને જો આ ભજન ગાવામાં આવે તો આવતું વર્ષ આવે કે મારા રામજીની દયા થાય થાય અને થાય. પણ એના માટે શું કરવું પડે? ડાબો હાથ ભગવાને કોને આપ્યો? પછી કુમકુમના છાંટણા છંટાય છે. હાલો, કુમકુમના છાંટણા છંટાય છે. કુમકુમના છાંટણા છંટાય છે. અરે રામજીને થાય છે. અરે મોટા મોટા ઋષિ મુનિ આવી ઉદા બારણે 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 સ્વાગતમ શ્રી રામ 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 આજ સંતનામાં વાગે બધાઈ ઓ બધાઈ આજ સંતનામાં વાગે आज नरेन भजर वागे बधाई हो बधाई आज नरेन भजर वागे बधाई हो बधाई स्वागत राम ने राम ने राम ने स्वागतम श्री राम स्वागतम श्री राम स्वागतम श्री राम हरे राम 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 सीता राम 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 सीता हरे राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम स्वागतम श्री राम स्वागतम श्री राम બહુ સરસ મજાનો કાલે આપણે રામ જન્મ મહોત્સવ ઉજવ્યો. રામજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવ્યો કાલે. પણ આ ખબર કેમ પડી? ક્યારે ખબર પડી? ગઈકાલે આપણે આટલું કહીને કથાને વિરામ આપી દીધો હતો. આવો એ ગઈકાલથી પાછી કથાને આગળ વધારીએ. અને શું કીધું? બહુ પ્રસિદ્ધ ચોપાઈ કે સુની સુષુ રુદન પરમ પ્રિય વાણી. ખબર ક્યારે પડે કોઈના ઘરે બાળકનો જન્મ થયો? એમ ક્યારે ખબર પડે? એમને તો ખબર ન પડે ને. તો હું કહેવાનું ભગવાનને કે સુની શિશુ રુદન પરમા પ્રિય વાણી संभ्रम चली आई सबरानी सुनी शिशुरुदन परम प्रियवानी संभ्रम चली आई सबरानी सुनी शिशुरुदन परम प्रियवानी सुनी शिशुरुदन परम प्रियवानी संभ्रम चली आई सबरानी संभ्रम चली आई सबरानी. જ્યાં દશરથજી મહારાજના મહેલની અંદર સુની શિશુરુદન
દશરથ મહારાજ, તમને રામ જન્મની બધાઈ હો, બધાઈ હો. અને જ્યાં દશરથજીના કાને આ શબ્દ પડ્યા તો હવે શું થયું? અરે દશરથ પુત્ર જન્મ સુની કાના, દશરથ જન્મ સુની કાના, દશરથ પુત્ર જન્મ સુની કાના, દશરથ પુત્ર જન્મ સુની કાના, માનહુ બ્રહ્મા નંદ સમાના, માનહુ દશરથ પુત્ર જન્મ સુની કાના, માનહુ બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર જન્મ સુની કાના, માનવ બ્રહ્માનંદ સમાના. મારા દશરથ આનંદમાં આવી ગયા કે આટલી લાંબી ઉંમરે મારે ત્યાં દીકરાનો જન્મ થયો, અને જ્યાં ખબર પડી કે અમારે ત્યાં દીકરાનો પ્રાદુર્ભાવ થયો એટલે દશરથ મહારાજ આનંદમાં આવી ગયા. કાલે મારા નારાયણભાઈ પણ આનંદમાં હતા. કેમ ન હોય મારા બાપ, આટલા સમયથી તપસ્યા કરતા હતા ત્યારે આમને રામ કથા આવી છે, તો કેમ આનંદ ન હોય? આપણે પણ હૃદયમાં આનંદ કરીએ તો રામજી આપણા ઘરે પણ આવે ને. દશરથ મહારાજનો હવે આનંદ બેવડાણો. સુને શિશુ હૃદય પરમ પ્રિય વાણી. કોઈ પણ પિતા હોય ને વાલા પિતા, એ પહેલી વખત જ્યારે એના કાને શબ્દ પડે ને કે હું બાપ થયો, હું પિતા થયો, તો તમારા સૌના અનુભવ હશે. તમે તમારા એ નવજાત શિશુને જોવાની ઉતાવળમાં બધું ભૂલી જાઓ અને ડાયરેક્ટ પેલા એ બાળકને જોવા પહોંચી જાઓ. આવું ખરું કે નહીં? એવો જ આનંદ આજે દશરથ મહારાજને થયો, અને આટલી લાંબી ઉંમરે એમના ઘરે ભગવાન રાઘવેન્દ્ર સરકારનો પ્રાદુર્ભાવ થયો એટલે દશરથ મહારાજ બ્રહ્માનંદમાં આવી ગયા. અને પછી પરમાનંદ પુરી મન રાજા, પરમાનંદ પુરી મન રાજા, પરમાનંદ પુરી મન રાજા, પરમાનંદ પુરી મન રાજા. કહા બોલાઈ બજાવ બાજા, કહા. દશરથ મહારાજ પેલા પરમાનંદ, પછી પરમાનંદ માંથી પેલા બ્રહ્માનંદ થયો, એમાંથી પરમાનંદ એટલે પ્રસન્ન થયા અને શું કહેવા લાગ્યા? જાઓ આખા અયોધ્યા નગરને શણગારો, વાજા વગાડવા વાળાને બોલાવો, વાજિંત્રો વગાડે, મોરના અવાજ થાય, કોયલના અવાજ થાય, સરસ મજાનું આખું વાક્ય અયોધ્યાને શણગારો. શું કામ? આજ અમારા ઘરે આટલી લાંબી ઉંમરે પુત્રનો જન્મ થયો, અને એ પણ એક નહીં, ચાર દીકરા. અને જ્યાં રંગોળી પુરાવો નામ કહેતા હતા એવામાં કઈ દાસી આવી. અરે કઈ સુતા સુમિત્રા દેવું, કઈ કઈ સુતા સુમિત્રા દેવું, કઈ સુતા સુમિત્રા દેવું, કઈ કઈ સુતા સુમિત્રા દેવું. સુંદર સુત જન્મત ભય ઓ, સુંદર સુત જન્મ. આટલો આનંદ હતો. એમાં કઈ ના મહેલમાંથી એક દાસી આવી, મહારાજ તમારી ચચેરી રાણીએ પણ એક દીકરાનો જન્મ આપ્યો જેનું નામ છે ભરતજી મહારાજ. એટલે જ્યાં દશરથ મહારાજ એને પોતાના ગળામાં હતી માળા, એ મણીની માળા કાઢીને એને આપવા લાગ્યા. જ્યાં માળા આપતા હતા ને ત્યાં તો સુમિત્રાની દાસી આવી, અને સુમિત્રાની દાસીએ તો કમાલ કરી નાખી. અને શું કીધું? મહારાજ અમારી સુમિત્રા મૈયાને એક નહીં પણ બે લાલાને જન્મ આપ્યો છે. જ્યાં સમાચાર દશરથ મહારાજના કાને પડ્યા, દશરથ મહારાજ પ્રસન્ન બન્યા છે, ખૂબ રાજી થયા કે આટલી લાંબી ઉંમરે મારે ત્યાં બાળકોનો પુત્રનો જન્મ થયો. ખૂબ પ્રસન્ન બન્યા દશરથ મહારાજ. અને એ પ્રસન્નતાના આનંદની અંદર
દશરથ મહારાજે પછી શું કર્યું? હવે ધ્યાન આપજો. ઘરે પુત્ર આવે તો શું કરાય એ રામાયણ મને તમને શીખવાડે. આપણા ઘરે દીકરાનો જન્મ થાય તો આપણે લોકો શું કરીએ? આપણે દીકરો ઘરે આવે ને એટલે ત્રીજા દિવસે કે હાલો કયું નવું આવ્યું છે, સમજાણું કઈ? આપણે તરત જ જોવા પોગી જઈએ. ટિકિટ ન મળે તો કાળા બજારી વધારે પૈસા આપીને ટિકિટ ખરીદીએ. પણ જોવા પહોંચી એક વસ્તુ યાદ રાખજો, કોઈના પણ ઘરે દીકરો આવે ને જન્મ મહોત્સવ ઉજવજો. હું એનો વિરોધ નથી કરતો, મારી વાત ઉપર ધ્યાન આપજો. જન્મ મહોત્સવ ઉજવજો, પણ શાસ્ત્રમાં બતાવ્યું છે ને એ પ્રમાણે જન્મ મહોત્સવ ઉજવજો. આજે આપણે એકેય સંસ્કાર, મારે તમને આગળ હમણાં સમજાવવું છે. હમણાં ભગવાનના નામકરણ સંસ્કાર આવે. આપણે છઠ્ઠીના દિવસે નામ પાડીએ છીએ. આપણે બધા ખોટા છીએ વાલા. છઠ્ઠીના દિવસે નામકરણ થાય જ નહીં. ક્યારેક કોઈ બ્રાહ્મણને પૂછો કે નામકરણ સંસ્કાર ક્યારે થાય, સમજાય છે? હમણાં આગળ આવે હું તમને સમજાવીશ. નામકરણ સંસ્કાર કેટલામાં દિવસે જન્મ થયા પછી કેટલામાં દિવસે બાળકનું નામ પાડવામાં આવે. રામાયણ મને તમને શીખવે. કાંઈક શીખો વાલા. ક્યાં સુધી આંધળું અનુકરણ કરશું? આપણે લોકો શું કરીએ? જેવો દીકરો કે દીકરી આવે ને એટલે પછી શું કરીએ? કેક લાવીએ. કેક, બોલો આ કેક નાનભાઈ તમને ખબર છે આ કેક કોણે કાઢી? હું તો ગોતું છું કે આ કેક બહાર પાડી કોણ, એને લાવો એકવાર અહીંયા રામકથામાં. 40 વર્ષથી ગોતું પણ હજી મળ્યું નહીં. બોલો આ કેક કોણે બહાર પાડી? સમજાય? એ કેક માં ક આવે, યાદ રાખજો. કેક માં ક આવે અને કંકાસ કજિયો એમાંય ક આવે. અને મારા કનૈયાનું એક નામ છે કૃષ્ણ, એમાં પણ ક આવે. કેક લાવશો તો વાહે હું કીધું મેં? કંજુસાઈ ને કંકાસ જ રહીને. સમજાય છે? જન્મ દિવસ કઈ રીતે ઉજવાય એ રામાયણ શીખવાડે. જન્મ દિવસ કઈ ઉજવવા જેવી બાબત છે? તમે મને એમ કહો એમાં ફાયદો શું થાય? આમાંથી જેને જેને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હોય બધાને અનુભવ છે. કાંઈ મળે ખરું વાલા? કોઈ કઈ આપી જાય? તમે વિચાર કરો, આ વાઈફાઈ ને હાઈફાઈ ના યુગમાં આપણે જીવન જીવીએ છીએ. એમાંથી એક વર્ષ ઓછું થઈ જાય, કઈ મળ્યું? એક એવા અહીંયા બેઠા બેઠા લેર કરવી હે, આયોજન કોક કરે હે. કાલવન નારાયણભાઈ કહેતા હતા કે દાદા આવતીકાલે આપણે રામ વિવાહ છે, સીતારામના વિવાહ, તો રાત્રે આપણે આ બધાને રાત્રે ગરબાનું પણ આયોજન કર્યું છે, એટલે નૃત્ય કરાવવાનું છે. મને કે સમજાય છે? આવો આનંદ એને કેમ આવે છે? કારણ કે હૃદયમાં રામ બેઠા છે, રામ બોલાવડાવે છે વાલા. જલારામ બાપા બોલાવડાવે છે. આવા વિચાર બધાને આવશે. એટલે મેં કાલ કીધું હતું કે હરિદ્વાર કથામાં જેને આવવું હોય એ અહીંયા કલ્પેશભાઈ પણ અત્યાર દિના જ નામ નોંધાવી દેજો. મેં કાલે અમારે અમદાવાદ ફોન કર્યો તો 80 નામ આવ્યા. કેટલા? એક ફોન વામન દાદાના ઉપર 80 નામ આવી ગયા કાલે. અને હજી ઇન્દોર ફોન નથી કર્યો આપણે. કાલે થોડા કામમાં ભૂલી ગયો. ઇન્દોર ફોન કરશું એટલે 100 નામ ત્યાંથી આવશે. એટલે તમે પલસાણા વાળા પછી રહી ન જતા અને છેલ્લે છેલ્લે મને આવીને પાછા કન્ફર્મ ટિકિટ ન માંગતા. ત્યાર ગાડામાં નો બેસી જવાય ને વાલા તાયણભાઈ. એટલે આજે કથામાંથી આમ કથા પૂરી થાય ને એટલે કલ્પેશભાઈ ને કહેજો કે અમારું પાકું તમે લખી જ નાખો નામ. સમજાય છે? એમને કાંઈ હરિદ્વાર જવા મળે? હા, આ પાકી બાબત છે વાલા. એટલે જેને જેને આવવું હોય હરિદ્વાર એને કલ્પેશભાઈ પાસે નામ લખાવી. આપણે 5મા મહિનામાં વેકેશનમાં, બરાબર છે? તો જન્મ દિવસ ખરેખર ઉજવાય. અને જો તમારે ઉજવવો જ હોય તો શાસ્ત્રમાં બતાવ્યું નારાયણભાઈ કે કેવી રીતે જન્મ દિવસ ઉજવાય. 7 કોરા કોડિયા લાવવાના માટીના. શબ્દ સમજો વાલા. 7 માટીના કોરા કોડિયા લાવવામાં, એની અંદર દીવો મૂકવાનો, દિવેટ મૂકવાની.
અને પછી જેનો જન્મદિવસ હોય એને એ છોકરો કે છોકરી, એ દીકરો, એ પોયરો, પોયરી, એની ભાષામાં કે પોયરો કશું કરતો નહીં, ચોથી કરે પોયરો. આવી રીતે જન્મદિવસ ઉજવો, પોયરો કશું ન કરે. સમજાય છે? મારા આજ પોયરો બહુ હેરાન કરતો છે, તો કરે જ ને પોયરો હેરાન. સમજાય છે? નહીં વાલા, હું તમને હાસ્ય સાથે સમજાવું છું કે મારી વાત તમારા હૃદયના ઉપરથી ન જાય. તમારે તમારા પોયરાનો જન્મદિવસ મનાવવો હોય, મનાવજો વાલા. આવી રીતે મનાવજો. અમદાવાદ ફોન કરજો, ત્યાંથી ઘરના ટિકિટ ભાડે હું આવે, પણ હું બતાવું એવી રીતે કરશો તો. સમજાય ને? અમારું અમદાવાદ બહુ દૂર છે હો, પણ છતાંય તમારા પ્રેમનો એક ફોન આવશે ને તોય દોડીને આવશું. શું કામ આવશું? કેમ કે હવે તમારી સાથે સંબંધ બાંધ્યો ને વાલા. હવે યજમાન અને બ્રાહ્મણનો નાતો બંધાયો આપણો. મેં તો બાંધ્યો, તમે બાંધ્યો કે નહીં? પાકું? જો મને આગળ સમય રહેશે ને, આગળ, અત્યારે નહીં પણ આગળ સમય રહેશે ને, તો પતંગ કેવી રીતે ચગાવાય, નારાયણભાઈ, કલ્પેશભાઈ, તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય. હવે આના પછી આવશે ને 8 જાન્યુઆરીએ કથા પૂરી થાય એટલે 14 જાન્યુઆરીએ શું આવે? અમારે અમદાવાદમાં કે કાઇટ ફેસ્ટિવલ. અરે હા, તારું કાઇટ ફેસ્ટિવલ સમજાય છે? પતંગ મહોત્સવ. એમ આપણે પણ એ પતંગમાં દોરી હોય ને, એ પતંગ સાથે જો બરાબર જોડાયેલી હોય ને તો પતંગ આકાશમાં ઉપર સુધી જાય. જો મને આગળ સમય રહેશે તો, કેતો નથી, પણ આગળ સમય રહેશે ને તો હું તમને એક ભજન શીખવાડીશ કે ઓ વાલા મારી, અમારા રામ ભક્ત દાદા લખે વાલા, ઓ વાલા મારી પતંગ તું જ ચડાવજે, ઓ વાલા મારી પતંગ તું જ ચડાવજે. પછી એમાં કિન્યા બાંધવાની હોય ને, કિન્યા. બધાએ પતંગ ચગાવેલી છે ને, તો એ કિન્યા કેવી બાંધવાની હોય? કિન્યા એવી સંયમ કેરી, કિન્ના એવી સંયમ કેરી, જોજે તૂટી જાય ના, અરે પતંગ તું જ ચડાવજે, ઓ વાલા મારી પતંગ તું જ ચલાવજે. સમજાય છે કઈ? આપણે પણ આપણા પ્રેમની પતંગ, આપણા જીવનની પતંગ. આ આધ્યાત્મિક ભજન છે આખું. આના ઉપર એક દિવસ બોલી શકાય આ ભજન ઉપર. પણ અહીંયા જન્મદિવસ કઈ રીતે ઉજવાય, મૂળ વાત ઉપર આવો એટલે મૂળ મુદ્દો આપણા મગજમાંથી ન જાય. 7 કોરા કોડિયા લાવવાના. 7 જ શું કામ? કેમ કે આપણે ત્યાં 7 ઋષિ થયા ને, એ 17 ઋષિએ આ પરંપરા બતાવી. જન્મદિવસ ઉજવવાની પરંપરા 17 ઋષિઓએ બતાવી. પણ શાસ્ત્ર પ્રમાણે કરો તો. આપણે તો કેક લાવીએ, દીવા પ્રગટાવીએ, અને પછી જેનો જન્મદિવસ હોય ને એને આપણે કહીએ કે આ દીવાને ફૂંક માર, એટલે દીવાને ફૂંક મારે એટલે દીવો બુજાઈ જાય. એટલે પછી ઈ ભાઈએ તે લાંબો ગાળો જીવે, ઈ ભાઈએ સમય પહેલા તમે બોલ્યા બુજાઈ જાય. સમજાય છે? જેને લાંબુ આયુષ્ય, દીર્ઘ આયુષ્ય અને નિરોગી આયુષ્ય જોતું હોય એ આવી રીતે જન્મ મહોત્સવ ઉજવજો. 7 કોરા કોડિયા, એમાં એક વાટ રાખવાની, દીવો પ્રજ્વલિત કરવાનો, અને એ દિવસે બ્રાહ્મણને બોલાવવાના. માર્કંડેય ઋષિની પૂજા બતાવી છે શાસ્ત્રમાં. શું બતાવ્યું? માર્કંડેય ઋષિની પૂજા કરવાની અને ભગવાન ભોળાનાથનો અભિષેક કરવાનો. અભિષેક કર્યા પછી જેનો જન્મદિવસ હોય ઈ છોકરો કે ઈ છોકરી એના દ્વારા દીવાને પ્રગટાવવાના અને પછી લાડુ વેચવાના. કેક નહીં, મોહનથાળ, લાડુ, મોઢા મીઠા કરાવવાના. વડીલોને પગે લાગવાનું, પહેલા મોઢું એનું મીઠું કરાવવાનું કે તમારા જેવા માતા પિતા અમને મળ્યા છે એટલે અમારો જન્મ આ ધરતી ઉપર થયો છે. સમજાય છે? આ જન્મદિવસની સાચી પરંપરા છે. આપણે તો એનો મતલબ જ બદલી નાખ્યો. અહીંયા તમે જુઓ, દશરથ મહારાજ શીખવાડે. રામ આવ્યા એટલે દશરથ મહારાજે પછી શું કરાવ્યું? કે નાંદી મુખ શ્રાદ્ધ કરી અને જાત કર્મ સબ કી અને હાટક ધેનું બસન મની
નૃપ વિપરન કો દે. શું કર્યું દશરથ મહારાજ? પ્રસન્ન બન્યા, રાજી થયા અને બધાય બ્રાહ્મણોને બોલાવ્યા ઘરે. બાળકનો જન્મ થાય એટલે પેલા બ્રાહ્મણોને બોલાવવાના અને પછી પિતૃઓની પૂજા કરાવવાની. શું કરવાનું? પિતૃઓની દયા હતી એટલે તમારા ઘરે સંતાનની પ્રાપ્તિ. 3 વસ્તુ હંમેશા પિતૃઓ જ આપી શકે. વાત ઉપર ધ્યાન આપજો. કઈ 3 વસ્તુ? સંતતિ, સન્મતિ અને સંપત્તિ. આ 3 કોણ આપી શકે? આ કોઈ ભગવાન નહીં, આ હંમેશા પિતૃઓના ખાતાની વસ્તુ છે. તમારે ત્યાં સંતાન, કોઈને ત્યાં દીકરો આવે તો આપણે શું કહીએ? આ અમારા દાદા જેવો જ લાગે છે. દાદા જેવો નહીં, દાદા જ પ્રગટ્યા છે. તમે દાદાને ધક્કા મારતા હતા, હાચવતા નહોતા, એટલે દાદા જ પાછા પ્રગટ્યા છે. સમજાય છે કઈ? કોઈની ઉપર નહીં લેતા, પણ સમજજો વાલા. જીવનમાં બધાય, હું કહેવા એમ માંગુ છું, પ્રત્યેક ઘરના સદસ્યોનું સન્માન કરો. સમજાય છે? અમુક ઉંમર થઈ જાય ને પછી કે હવે તમે બેહો, તમને ખબર ન પડે. આમ તો ખરેખર ઈ બાળકો સાચું બોલે નહીં. તમને ન ખબર પડે એવા બધા બાળકો સાચા. કેમ સાચા? તમે કહો કે દાદા આવું શીખવાડો છો. ક્યારે એવા વ્યક્તિને કહેવાનું મન થાય કે બહુ સાચી વાત કરી, જો અમને ખબર પડી હોત તો તમે આવડા મોટા ન થયા હોત. અમને ખબર નથી પડતી એટલે જ તમે આવડા મોટા થયા. સમજાય? કોઈ નાનું એવું છોકરું રમતું હોય ને, એ કીડીને ભાળી જાય ને, કીડી, ચીટી નાની એવી, તો એ શું બોલે? જો બાપુજી તીલી નીકળી, તીલી. સમજાય છે? પછી એની બાજુમાં મકોડો હાલ્યો જતો હોય ને, મકોડો, ખબર તો પડે છે ને મકોડામાં. મકોડો બાજુમાં, આ તો પાછું મારું બધું ઉપરથી જાય. એની બાજુમાં મકોડો હાલ્યો જતો હોય તો એના એ જ વડીલ, જેની 70 વર્ષની ઉંમર હોય, એને મકોડો બોલતા આવડતું હોય, છતાં એ નાના બાળકને રાજી રાખવા માટે શું કહે? જો બેટા મતોલો જાય, મતોલો. સમજાય છે? કહેવાનો ભાવાર્થ એટલો કે જો આપણા મા બાપને ખબર પડી હોત ને વાલા, આજના કહેવાતા ડાયા છોકરાઓ એમ કે બાપુજી તમને ખબર ન પડે, આમ તો સાચું જ બોલે છે, કેમ કે આપણને ખબર પડી હોત તો એ કાંઈ એવડા મોટા થયા. સમજાય છે? અહીંયા દશરથ મહારાજે શું કર્યું? મૂળ વાત ઉપર. એટલે જન્મદિવસ તમારે મનાવવો હોય તો આવી રીતે મનાવજો. 7 કોરા કોડિયા, એમાં દિવેટ રાખવાની, દીવા પ્રજ્વલિત કરવાના. કારણ કે આપણે ત્યાં રિવાજ છે, દીપ સે દીપ જલાતે ચલો ઓર પ્રેમ કી ગંગા. આપણે ત્યાં દીવા બુજાવવાનો ક્યાંય રિવાજ છે. એટલે આવી રીતે જન્મદિવસ કોઈ દિવસ ઉજવવાનો. પછી હારી વાત તમારી, મેં તો ખાલી કહી દીધું, હવે શું કરવું ને શું ન કરવું એ તમારી મરજી. દશરથ મહારાજ પિતૃઓની કૃપા દ્વારા 3 વસ્તુ મળે છે: સંતતિ, સન્મતિ અને સંપત્તિ. આ 3 હંમેશા પિતૃઓ જ આપી શકે વાલા. એટલે આજ દશરથ મહારાજ એ બ્રાહ્મણોને બોલાવ્યા છે. નાંદી મુખ શ્રાદ્ધ કરી, જાત કર્મ સબ કીન, હાટક ધેનુ બસન મની, નૃપ વિપરન કો દે. બ્રાહ્મણોને બોલાવ્યા, ગાયોના દાન કર્યા, સોનાના દાન કર્યા, વસ્ત્રના દાન કર્યા અને મણીઓના 4 પ્રકારના દાન કરવા પડે. બોલો, રામ આવે એટલે 4 પ્રકારના દાન કરવા પડે. સમજાય છે? જેવા રામનો પ્રાદુર્ભાવ થાય એટલે 4 પ્રકારના આપણે દાન કરવા. અહીંયા દશરથ મહારાજે કર્યું છે. ભાગવતમાં કનૈયાનો પ્રાદુર્ભાવ થયો તે નંદ બાબા પણ મહામના શબ્દ વાપર્યો છે. નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાતઃ લાદવ મહામના, આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ સુચિર અલંકૃત. નંદ બાબા પણ મહામના બન્યા ને એને પણ સોના અને ચાંદીથી શણગારેલી 2 લાખ ગાયોનું દાન કરેલું છે, એવું ભાગવતમાં લખ્યું છે. ધેનું નામ નિયુતે પ્રાદાદ. નિયુત એટલે 1 લાખ ને નિયુતે એટલે 2 લાખ, બહુવચન. સમજાય છે? ઉત્તમભાઈ, ઉત્તમભાઈ કે હું નામ? ઉત્તમભાઈ, આ સંસ્કૃત ભાષાની મજા છે વાલા. ધેનું નામ નિયુતે પ્રાદાદ વિપ્રેભ્ય સમલંકૃતે. બ્રાહ્મણને બોલાવીને 2 લાખ ગાયોનું દાન. તો અહીંયા આપણે પણ ભગવાન રામજીનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે. કોઈને ત્યાં નાના બાળકનો જન્મ થાય
તો આપણે જબલું લઈને જવું પડે ને, જવું પડે કે નહીં? તમે લોકો જાઓ છો કે નહીં? જે ગયા હોય ની આંગળી ઊંચી કરો. પાછળ વાળા કોઈ નથી ગયા? તમારી પાસે કઈ જબલું નહીં માંગવું હો. આ ઘણા પાછા આમ કરીને પાછા લઈ લે. હું છે કરેલી ઊંચી ડરે બહુ. બોલો, આપણે આવી વાત કરીએ એટલે ડરે બહુ. એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો કે સાંસારિકના ઘરે જો બાળકનો જન્મ થાય અને આપણે જબલું લઈને જતા હોઈએ તો આ તો આખા જગતના બાપ એ તમારા ફલસાનામાં બાળક બની અને બ્રહ્મ બાળક બનીને રામ સ્વરૂપે આવ્યા છે. બાળક કાલ મને કોઈ કહેતું હતું કે દાદા તમારા માટે ધોતિયું લાવવું છે, લાવીએ? મેં એને ખુલ્લી ના પાડી. મેં કીધું હવે મારે ધોતીની જરૂર. તમારે જો આપવું હોય તો અમે લોકો ગૌશાળા બનાવીએ છીએ. મેં તમને આ વાત એટલા માટે કહી રહ્યો છું, તમે લોકો મારા માટે પ્રાર્થના કરો. વામન દાદાને એક ગૌશાળા બનાવવી છે, પછી એક ઠાકોરજીનું મંદિર. અમે તો એના માટે જ કથા કરીએ છીએ. આજે ઉત્તમભાઈ મારી પાસે આવ્યા હતા અને મને કહેતા હતા કે દાદા તમે આ કથા કરો છો તો તમારો કોઈ ઉદ્દેશ તો હશે ને? તમે શેના? મને પણ આવું પૂછે તો મને બહુ ગમે વાલા. મને કે દાદા આમ શેના માટે કથા કરો? કેટલા ટાઈમ સમયથી કથા કરો છો? મને બહુ મજા આવી વાલા. તો મેં એમને કીધું કે મારો માત્ર એક જ ઉદ્દેશ છે કે ગાયોનું કલ્યાણ થાય અને ડાકોરના પદયાત્રીઓ જે હાલીને ડાકોર આવતા હોય એને ઓટલો મળે અને રોટલો મળે. એટલા માટે અમારે એક ગૌશાળા બનાવવી છે, એક ઠાકોરજીનું મંદિર અને 24 કલાક ચાલે ને એવું અન્ન ક્ષેત્ર અમારું બની જાય. એટલે તમે પલસાણા વાળા બધા આવશો ને, આપણે જયારે ગૌશાળાની જગ્યા લઈ લઈએ એટલે એક કથા મોટી ધામધૂમથી આપણે એ જગ્યા ઉપર કથા કરવાની છે અને આખા પલસાણાને લઈ જવાનું છે આપણે. સમજાય છે? એટલે મેં ઈ ભાઈએ મને ધોતિયાનું કીધું. મેં એને કીધું, મેં કીધું ભાઈ મારે તો ભગવાનની દયા છે, મને ધોતી નથી જોઈતી, પણ તમારે આપવું જ હોય તો તમે મારા લાલાના માટે, મારા ઠાકોરજી માટે એક વસ્ત્રનું તમારે દાન કરવાનું. તો એને મને બહુ સરસ વાત કરી એ ભાઈએ કે દાદા હું કદાચ કપડા લાવું, તમારા લાલાને થાય ન થાય, ટૂંકા પડે મોટા પડે, એની કરતા એક કામ કરો, આ 1100 રૂપિયા તમારા લાલાના કપડા માટે પહેલા હું આપું છું. ઈ કાલ મને આપીને જાય ભાઈ. આ હજી ત્યાં પડ્યા છે, કોઈને જોવા હોય તો ત્યાં જજો, બાજોટ ઉપર પડ્યા છે. સમજાય છે? એટલે આજે તમારા બધા પાસે પણ અપેક્ષા રાખું છું. એક જોડ કપડા લેવા જાવ, કેટલા ના આવે કપડા? હવે નહીં અવાજ નીકળે. આપણું આવું જ છે. આપણા માટે લાવવા હોય તો રેમંડ માં પોગી જાય. બોલો, રેમંડ નું કપડું આપજો, દિગ્જામ નું આપજો, રેમંડ નું આપજો. જેને પોતાનો દીકરો વાલો હોય, જો તમે જે 1100 રૂપિયા આપશો ને એ હું મારા ઘરમાં નહીં લઈ જાઉં. અહીંયા આવનારો એક પણ રૂપિયો અમે અમારા ઘરે નથી લઈ જતા. જ્યાં સુધી અમારી ગૌશાળા નહીં બની જાય ત્યાં સુધી અમે સંકલ્પ કર્યો છે કે એક પણ રૂપિયો ઘરે નહીં લઈ જઈએ. બ્રાહ્મણનો દીકરો તો પરોપકાર માટે જીવન જીવે છે. તમને બાદ થાય ને તમારો દીકરો વાલો હોય તો આપણા પરિવારમાંથી એક નામ તો અહીંયા આવવું જ જોઈએ. કલ્પેશભાઈ પાસે લખાવજો. ખાલી 1100 રૂપિયાના એક જોડ કપડા, કાંઈ ન આવે 1100 રૂપિયામાં. અત્યારે સારા કપડા લેવા જાવ ને તો પેન્ટ જ 1100 નું થાય, શર્ટ ના તો પછી તૂટે. જેને પોતાનો દીકરો, મને ભરોસો છે કે આ 9 દિવસ કથા પતશે ને કલ્પેશભાઈ, આ પલસાણામાંથી 51 નામ થશે. કેટલા? એ મને ભરોસો છે. મારો ડાકોર વાળો મને બોલાવે છે કે 51 નામ આ પલસાણાની ધરતી ઉપરથી થશે. ઉત્તમભાઈ, હું કેવું બરાબર બોલું છું ને? તમારથી શરૂઆત કરી નાખું ને, એક નામ તમારું. જો આ ઉત્તમભાઈ રાજી થાય છે, જોરદાર બજાવો તાળીઓથી. એક નામ ઉત્તમભાઈ બાબુભાઈ. જો એક નામ લખજો પીયુષ દાદા. ઉત્તમભાઈ બાબુભાઈ તરફથી પહેલું નામ. બીજું બેન મુકેશભાઈ મિસ્ત્રી, બીજું નામ. અત્યારે નો લાવ્યા હોય તો કાલ દેજો. વામન દાદાને કાંઈ ભેળું લઈને જ જાવું. આ તમને પહેલા ચોખવટ કરું છું. એક નામ ઉત્તમભાઈ, બીજું નામ મુકેશભાઈ મિસ્ત્રી,
મને ભરોસો છે કે 9 દી પૂરા થાય પહેલા 51 નામ આવવાના. 51 તો મેં માંગેલા છે. માંગો 20 અને આપે 30. મારો દ્વારિકા વાળો રાજી થાય તો એનાથી વધારે જ આવશે વાલા. આ પાકી બાબત છે. જેને જેને પ્રેરણા થાય અત્યારે બોલજો. પછી વાહ, આદ્યાબેન સંકેતભાઈ, જય હો. ત્રીજું નામ લખો, પિયુષ દાદા. આદ્યાબેન, એકવાર જોરદાર તાળીઓથી વધાવો. સમજાય છે? ભાવ વગર ભક્તિ થતી. જો ચોથું નામ હેત, ધ્યેય. એ તમે પણ ધ્યેય રાખો તો ભગવાન તમને પ્રેરણા કરશે. લખો ચોથું નામ ધ્યેયભાઈ. ધ્યેય ધીરજભાઈ. આ ચારેયને મારો ડાકોર વાળો ખૂબ ખુશ રાખે અને રાજી કરે, પ્રસન્ન રાખે વાલા. 4 નામ તો આવી ગયા, વિચાર કરો વાલા. સમજાય છે? અને 5મું નામ જયશ્રીબેન વિનોદભાઈ. જોરદાર તાળીઓથી વધાવો. નારાયણભાઈ ને સામું જોવામાં, એનું નામ તો છે જ. એને તો મને પહેલા કહી દીધું છે. એ અમારા મુખ્ય યજમાન છે. નારાયણભાઈ તો વામન દાદા જે માંગશે એ આપશે. પણ હું અહીંયા માંગવા માટે નથી આવ્યો. આ પહેલા ચોખવટ કરી દઉં. પણ આ તો ગઈકાલે એક ભાઈ આવીને પ્રેરણા જગાવી ગયા કે દાદા કપડા, એમાં એ ખોટાઈ નથી ને કલ્પેશભાઈ. હવે એ કપડા મારા લાલાને તમે જુઓ, રોજ અમે અલગ અલગ વસ્ત્ર. તો કપડા કદાચ હાર્દિક ટૂંકા પડે બેટા, થાય ન થાય એની કરતા આપણને એની વાત રાઈટ છે ને. સમજાય છે? એટલે અહીંયા જેને પણ ભાવ જાગે, આમ જો મનમાં નહીં રાખતા હો, નકર મનની મનમાં રહી જાય. ધ્યેય કિરણભાઈ, જય હો. જોરદાર તાળીઓથી વધાવો. તમને તમારા બાળકો વાલા હોય તો આ બધી તોની વાત છે હો. બાકી કશું થાય. અહીંયા હવે આપણે મૂળ કથામાં આવો અને આ બાજુ નામની પ્રેરણા થાય અને ઊભું થઈને અહીંયા આવી જવાનું. નાંદી મુખ શ્રાદ્ધ કરી જાત કર્મ સબકી અને હાટક ધેનું બસન મની નૃપ વિપરન કો દે. દશરથ મહારાજ અબરાજ બ્રાહ્મણોને બોલાવ્યા, ખૂબ દાન આપ્યું. ખૂબ બ્રાહ્મણોને ગાયોના દાન આપ્યા, સોનાના દાન, ચાંદીના દાન. ઉદાર હાથે આજ દાન કરવા લાગ્યા છે. અને આ બાજુ જ્યાં ઉત્સવ, દશરથ મહારાજે કીધું કે બધાને બોલાવો, નગરમાં વાજિંત્ર વાળાને બોલાવો, વાજા વાળાને બોલાવો. અને હવે આપણે ઉત્સવ ઉજવવાનો છે, કારણ કે આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે. માટે આપણે ઉત્સવ ઉજવવાનો અત્યારે આપણે ત્યાં સમય આવ્યો છે. એટલે આપણે આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે, માટે આપણે પણ ઉત્સવ કરવો. અને ગઈકાલે પણ આપણે ઉત્સવ કર્યો હતો. પણ સમગ્ર અમારા નારાયણભાઈ, એકવાર જોરદાર તાળીઓથી નારાયણભાઈને વધાવો. આ નારાયણભાઈનો ભાવ છે એટલે આવું બોલાય છે હો, નકર આવું બોલાય. તો જ્યાં આ આખી અયોધ્યાને સ્વાગત કર્યું, સ્વાગતમ શ્રી, જ્યાં રામજીનું સ્વાગત કર્યું, બધા જેમ જેમ બધા માણસોને ખબર પડવા લાગી ને એમ અયોધ્યાના તમામ નર નારીઓ બધા એ ઉત્સવમાં આવવા લાગ્યા અને આવીને ગાવા લાગ્યા. હવે ઊભું થવાનો સમય છે, નૃત્ય કરવાનું, નાનો એવો રાસ. જેને કમર દુખતી હોય ને, આવતીકાલે જેને કમર દુખતી હોય, જેને ગોઠણ દુખતા હોય, જેને પગમાં ખાલી ચડી જતી હોય, એના માટે મારી પાસે દવા છે. દવા આ વગર દવાએ સારું થઈ જાય. હું જેટલું બોલવાનું કહું એટલું બોલો ને તો. પણ આપણે આવતીકાલે રામ સીતાના વિવાહ છે ને, ત્યારે એ મંત્ર આપવાનો છે. મારો દાવો તમતારે તમારી આગળ, તમને 110% સારું થઈ જાય. બોલો, પણ ભાવથી બોલવામાં આવશે તો. તમે મને ફોન કરીને કહેશો કે નહીં દાદા તમારા મંત્રથી અમને સારું, ઈ મારો દાવો. પણ એના માટે શું કરવું પડે? વામન દાદા જે મંત્ર આપે એમાં શ્રદ્ધા હોવી. આપણા હૃદયમાં શ્રદ્ધા પ્રત્યે તો આ નામ આજે જ પૂરા થઈ જવા કે ધન્ય આજ નિગડી તેરલિયા મણી. હાલો, આજ નિગડી